સમધિય સર્વસ્વ ચ દેખ ચ. શ્રી વલ્લભ કહે છે શ્રી કૃષ્ણમાં લૌકિક ભાવ રાખતા નહીં. એ લૌકિક પુરુષ નથી. ના લૌકિક પ્રભુ કૃષ્ણ મનુતે નેવ લૌકિકમ. એમાં કોઈ દિવસ પણ લૌકિક ભાવ કરતા નહીં. એ સાક્ષાત પરમાત્મા છે. જે મેં તમને સોંપ્યા છે સ્વરૂપ, એના સાથે લૌકિક ભાવ રાખતા નહીં. એના અંદર અલૌકિક ભાવ રાખતા. એ સર્વથી પર છે. અને લૌકિક ભાવથી જો સેવા કરે ભાવ સ્થતા તો એવી સેવાને ભગવાન કોઈ દિવસ સ્વીકારશે નહીં. સર્વસ્વ છે દુનિયામાં. આ લોકમાં તારો બીજો કોઈ સંબંધ નથી કોઈના સાથે. તું સમર્પિત છે એટલે તારો લોકમાં સંબંધી કેવલ પ્રભુ જ છે. કારણ કે એ સંબંધ નિષ્કારણ છે. એ આપણો આત્મીજન છે. અને યાદ રાખજો, એ તમને દેવામાં તત્પર છે. એ તમારા પાસેથી કાંઈ લેવાનો નથી. એ લેશે તો કેવલ તમારી ભક્તિ લેશે, તમારો ભાવ જ લેશે. શ્રી વલ્લભ પાછી આજ્ઞા કરે છે પરલોકસ્ય તૈનાયમ સર્વભાવેન સર્વથા સેવ્ય સ એવ ગોપીશો વિધાસ્ત ખિલમહીન. આલોક અને પરલોક બધું પ્રભુ જ છે. જે સંબંધ તારો અહીંયા છે એ સંબંધ ત્યાં પણ છે તારો. એટલે આ લોકમાં પણ, આ લોક પણ પ્રભુ તારો છે અને પરલોકમાં પણ પ્રભુ જ છે. સેવ્ય સ એવ ગોપીશો એટલે સર્વાત્મ ભાવતી શ્રી ગોપીજન વલ્લભ કહે સેવન કરવા યોગ્ય છે. અને આજ આપણા સર્વ શરણાદી આશ્રય પર્યંત ફલ સિદ્ધ કરશે. આપણા માર્ગમાં કોઈ સાધન નથી, પણ સર્વ પધરાવીને શ્રી વલ્લભે સાધન જ આપી દીધું. અને પુષ્ટિ ભક્તો કોઈ દિવસ ફલની પ્રાપ્તિની આશા ના કરે. જેને કૃષ્ણ નામનો ફલ મળી ગયો હોય, ગોપીજન વલ્લભ નામનો ફલ મળી ગયો હોય, પછી એને તો કોઈ ફલની જરૂરત નથી. આટલું જ કહેતા જ તે સમય 3.5 શ્લોક પૂરા થયા. અને ત્યાં ગુસાઈજી નાના પુત્ર, નાના બાળક છે, ખૂબ રડવા લાગ્યા. હે વલ્લભ, હે પિતામહ, હવે હું આપના વગર નહીં રહી શકું. બાળક છે ને, જીદ કરે. અને તે સમયે શ્રી ગોપીનાથજી અને ગુસાઈજીના આ વાક્ય સાંભળીને શ્રી ગોવર્ધનનાથજી એ જ વખતે ત્યાં પધાર્યા. ગોપીનાથજીએ કીધું અને શ્રી ગુસાઈજીના વચન સાંભળીને શ્રી ગોવર્ધનનાથજી શ્રીનાથજી બાવા કહે છે, બંને પુત્રોને આજ્ઞા કરી મહાપ્રભુજીને જોઈને કહે છે શ્રી શ્રીનાથજી, હે વલ્લભ, હજી સુધી તો આ વલ્લભનો વંશજ હતો, હવે આ મારો વંશજ થશે. ત્યારે તો આપ ગોપી વલ્લભ કહેવાઓ છો. આજ પછી
આ મારો વંશજ તરીકે રહેશે અને સદા ને સર્વદા આ કુલમાં હું બિરાજીશ અને આ કુલ મારી સર્વ રીતની સેવા કરશે અને આની રક્ષણ કરવું આ મારો વિચાર છે અને મારો કાર્ય છે. પણ હા, બંને બાળકોને આજ્ઞા કરી. 1.5 શ્લોકમાં શ્રીનાથજીએ બધી વાત કરી દીધી. મયી ચેદસ્તિ વિશ્વાસઃ શ્રી ગોપી જન વલ્લભે તદા કૃતાર્થા યુયમ હિ શોચનીયમ ન કરીચિત મુક્તિર્તત્વાન યથા રૂપમ સ્વરૂપેણ વયવસ્થિતિ. શ્રીનાથજી કહે છે, જે મારામાં વિશ્વાસ રાખશે તો તે કૃતાર્થ થઈ જશે. એને કોઈ પણ પ્રકારનો શોક રહેશે નહીં જીવનમાં. રૂપનો ત્યાગ કરીને પોતાના સ્વરૂપમાં રહેવું, આનો નામ જ છે મુક્તિ. આપે ઈ જ વખતે એક બાજુ ડાબા બાજુમાં શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીને ઉભા કર્યા. બીજી બાજુમાં દામોદર હરસાણીને બોલાવ્યા ઈશારાથી, એને ઉભા કર્યા અને બંને ષષ્ઠીને હાથમાં લઈને બિંદુ ષષ્ઠી અને નાદ ષષ્ઠી બંનેને તરફ આપે મુસ્કાનથી કીધું કે આ બંને મારા પરિવાર જ છે. એક બાજુ બિંદુ ષષ્ઠી મારી સેવા કરશે, બીજી બાજુ નાદ ષષ્ઠી મારી સેવા કરશે. એટલે સદા ને સર્વદા જે સન્મુખ રહેશે એનો હું હંમેશા એનો બનીને રહીશ. તો 533 વર્ષ પછી પણ શ્રીનાથજીના પાસે બંને ષષ્ઠી ઊભી છે અને આજે ઈ જ ભાવથી, ઈ જ પ્રેમથી, ઈ યુગથી આજે પણ ભાવથી સેવા કરે છે વૈષ્ણવ. લીલાનો સમય આવી ગયો છે. મધ્યાહન કાળનો સમય ગયો. આપે બધા વસ્ત્રોનું ત્યાગ કરી દીધું. આપ કેવલ કટી વસ્ત્રમાં આવી ગયા. આપે કટી ધારણ કરી લીધું છે. આપ હવે શ્રી વલ્લભ શરણમ ધીમે ધીમે આપ ઈ રેતીમાંથી રજમાંથી આપ ઉભા થયા, કટી વસ્ત્ર ધારણ કરી લીધું અને હવે વલ્લભ ધીરે ધીરે મંદ મંદ ગતિથી ગંગાજીની તરફ આપ પધારો છો. આપ ગંગાજીમાં ચરણ ધરો છો. એક ચરણ ધર્યું, બીજું ધર્યું, ત્રીજું ધર્યું. ધરતા ધરતા આપ ગંગાજીની મધ્ય ધારામાં પધારી ગયા છો. શ્રી વલ્લભ શરણમ મમ. હવે તો મધ્ય ધારામાં પધારીને શ્રી વલ્લભના નાભી સુધી જલ આવી ગયું છે. અર્ધા શ્રી વલ્લભ ગંગાજીમાં છે, નાભી સુધી જલ ગંગાજીનો આવી ગયો અને હવે તો શ્રી પુરુષોત્તમનો સ્મરણ કરતા કરતા પૂર્ણાનંદનો આપે ધારણ કરી લીધું છે. આપે હવે નેત્ર ધીમે ધીમે આપે બંધ કરવાનો પ્રારંભ કર્યું છે.
વલ્લભના હવે નેત્ર બંધ થઈ ગયા. હવે એને તો વિશ્વ દેખાતું નથી, સંસાર દેખાતું નથી, સંસારના જે જીવો છે કોઈ દેખાતા નથી. સંસારથી હવે શ્રી વલ્લભ પર થઈ ગયા. હવે આપે આંખો બંધ કરીને પરમાનંદ સ્વરૂપના ચિંતન કરવા લાગ્યા. શ્રી પૂર્ણ પુરુષોત્તમનો ચિંતનનો પ્રારંભ થયો. હવે તો એમના નેત્ર કમલોની સામે પૂર્ણ પુરુષોત્તમ નાચે છે. પરમાનંદ સ્વરૂપ વિરાજમાન છે. જાણે શ્રી વલ્લભને ઈશારાથી બોલાવે છે, વલ્લભ મારા નિકુંજ દ્વાર ઉપર હું આપનો સ્વાગત કરું છું. પરમાનંદ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ જાણે વલ્લભને તેડવા માટે નીચે પધારી ગયા છે. હવે તો વલ્લભના નેત્રોમાં કેવલ પરમાનંદ સ્વરૂપ નૃત્ય કરે છે. પૂર્ણ પુરુષોત્તમનો ચિંતન સતત ચાલે છે. અને પરમાનંદ સ્વરૂપ એ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ વલ્લભને પધરાવા કેવો આવ્યો. એ બ્રહ્માંડના આકાશમાંથી એક તેજ પુંજ પ્રગટ થયો અને એ તેજ પુંજ શ્રીધુ શ્રી વલ્લભના મુખારવિંદને વદન કમલ ઉપર પડ્યો. હવે તો વલ્લભ એ તેજ પુંજમાં નાહી ગયા છે, સ્નાન કરી ગયા છે. હવે એ જલ રહ્યું નહીં, જલનો સ્પર્શ રહ્યું નહીં. હવે તો કેવલ એ તેજ પ્રકાશમાં શ્રી વલ્લભે સ્નાન કર્યો છે. અને વલ્લભ હવે એ તેજ પ્રકાશમાંથી જ સદૈવ એ વખતે પધારવાની તૈયારી કરી છે. હવે આકાશમાં દેવોએ તુદુંબી વગાડી, પુષ્પવૃષ્ટિ થવા લાગી. સમગ્ર દેવતાઓ નાચવા લાગ્યા. નિત્ય લીલામાં હવે તો નન્મોત્સવ થાય છે કે વલ્લભ હવે નિત્ય લીલામાં પધારે છે, અખંડ લીલામાં હવે બિરાજશે. એમનો જે કાર્ય હતો એ કાર્યનું સ્થાપન આપે કરીને શ્રી ગુસાઈજીને સોંપી દીધું कि अब ये मार्ग को आगे ले जानो है. અને વલ્લભ ઈ તેજ પુંજમાં સ્નાન કરીને શ્રી વલ્લભ સદૈવ આ ભૂતલનો ત્યાગ કરીને આ તેજ પુંજમાં સદૈવ આ ભૂતલનો ત્યાગ કરીને નિત્ય લીલામાં પ્રવેશ કરી ગયા. અગ્નિ સ્વરૂપથી શ્રી વલ્લભ તેજ પુંજ દ્વારા ગોલોક ધામમાં પધારી ગયા. અસુરો માટે આપે આસુર વ્યામો લીલા કરી. વૈષ્ણવ રડી પડ્યા. સમગ્ર કાશી નગરીમાં જે આનંદ થવો જોઈએ એ આનંદ હવે જતો રહ્યો, એ પરમાનંદ જતો રહ્યો. હવે અમે શું કરશું? વૈષ્ણવની આંખોમાં અશ્રુ ભરે છે. હવે વલ્લભ અમને દર્શન નહીં થાય, હવે વલ્લભ અમને મળશે નહીં. હવે અમે વલ્લભના દર્શન ક્યારે કરશું? એ લીલામાં શિક્ષાને લેવા માટે દબલાજી હતા, પરંતુ વલ્લભની સેવા કરનાર એવા શેઠ પુરુષોત્તમ દાસ ત્યાં પધાર્યા જ નહીં. કારણ કે એ લીલા શેઠ પુરુષોત્તમ દાસ માટે હતી જ નહીં. પરમ વૈષ્ણવ, પરમ ભક્ત બધા જોઈ છે કે શેઠ પુરુષોત્તમ દાસ કેમ નથી. ચાલો શેઠ પુરુષોત્તમ દાસ ને આપણે સૂચના તો આપીએ. વૈષ્ણવ સૂચના દેવામાં બહુ હોશિયાર છે. વાતો ફેલાવી હોય તો તરત વૈષ્ણવ તૈયાર થઈ જાય. ચાહે સારી વાત હોય
કે ખરાબ વાત હોય, બધા ઉતાવળ કરવા લાગ્યા કે હું જઈને પેલો અને વેલો બનીને શેઠ પુરુષોત્તમ સૂચના તો આપું. બધા દોડતા દોડતા શેઠ પુરુષોત્તમ દાસ ના ઘરમાં આવે છે, મરણિકા ઘાટ ઉપર. પુરુષોત્તમ દાસ, ઓ પુરુષોત્તમ દાસ, અરે પુરુષોત્તમ દાસજી છે, બોલો બોલો ભાઈ વૈષ્ણવ પધારો. ઓહો, તમે આજે અહીંયા ઘરમાં છો? આજે તમે હનુમાન ઘાટ ઉપર આવ્યા નહીં? ભલે કેમ, શું થયું? અરે આજે આટલી મોટી લીલા થઈ છે, શું કહું, અમારાથી રહેવાતું નથી, અમારાથી કહેવાતું નથી. ભલે બોલો તો ખરા, તમને ખબર છે આજે મહાપ્રભુજીએ આસુર વ્યામો લીલા કરી છે? શેઠ પુરુષોત્તમ દાસ કહે છે કે તો મને ખબર છે, કઈ નવી વાત કરો ને, આ તો બહુ જૂની વાત છે, આ તો થવાનું હતું, પણ કોના માટે? તમારે ને મારા માટે નહીં. અરે આપણે તો બધા વલ્લભ પ્રેમી છીએ, વલ્લભ અનુરાગી છીએ. આ તો જે વલ્લભને નથી માનતા, જે વલ્લભના સ્વરૂપને સમજતા નથી, જે વલ્લભના માર્ગ ઉપર ચાલવા તૈયાર નથી, ભલે એનો અંગીકાર કરી લીધું, ભલે એનો સ્વીકાર થઈ ગયું, ભલે એનું બ્રહ્મ સંબંધ થઈ ગયું, જે લોકો વલ્લભને માને, વલ્લભને અનુસરે, જે વલ્લભ પ્રેમી છે, અરે મારા વાલા વૈષ્ણવ, એના માટે આ અસુર વ્યામો લીલા નથી. આ લીલા તો તે લોકો માટે છે કે જે વલ્લભને નથી માનતા. આ તો આસુરીજનો માટે છે, પ્રવાહી લોકો માટે છે, આપણા માટે નથી. એમ કરીને તરત જ પોતાની બેઠકમાં બિરાજતા શ્રી વલ્લભ જે સંધ્યા વંદન કરે છે, એવા અલૌકિક દર્શન દ્વાર ખોલીને સમગ્ર વૈષ્ણવને કરાવ્યા. બોલો શ્રી વલ્લભા, બોલો શ્રી વલ્લભાધીશ કી, બોલો શ્રી વલ્લભાધીશ કી. બધા રોમાંચિત થઈ ગયા, આનંદમાં આવી ગયા, બધાએ દર્શન કર્યા, દંડવત પ્રણામ કર્યા શ્રી વલ્લભને. વલ્લભ હાજુર હાજુર આજે બિરાજે છે. આપણે કહીએ છીએ ને, મારા વલ્લભાધીશ મારા સર પર ગાજે છે, મારા સિર પર ગાજે છે. વલ્લભાધીશ મારા સિર પર ગાજે છે. મારા સિર પર ગાજે છે, મારા સિર પર રાજે છે. સિર પર ગાજે છે, મારા સિર પર રાજે છે. એવો વલ્લભાધીશ મારા સિર પર રાજે છે. એવા શ્રી વલ્લભાધીશ મારા સિર પર રાજે છે. એવા શ્રી વલ્લભાધીશ મારા સિર પર રાજે છે. એવા શ્રી વલ્લભાધીશ મારા સિર પર રાજે છે. સિર પર રાજે છે, મારા હૃદય બિરાજે છે. સિર પર રાજે છે, મારા હૃદય બિરાજે છે. એવો શ્રી વલ્લભાધીશ મારા સિર પર રાજે છે. એવા શ્રી વલ્લભાધીશ મારા સિર પર રાજે છે. એવો શ્રી વલ્લભાધીશ મારા સિર પર રાજે છે. એવા શ્રી વલ્લભાધીશ મારા સિર પર રાજે છે. મારા વલ્લભાધીશ મારા સર પર ગાજે છે. જ્યારે આપણા મસ્તો બિરાજતા હોય તો ક્યાંથી આસરો લીલા કરી? વલ્લભ તો આજે પણ બિરાજે છે. કઈ રીતે બિરાજે છે? વલ્લભ પાદુકા સ્વરૂપે બિરાજે છે. આજે હવેલીઓમાં અમારે ત્યાં પાદુકા બિરાજે છે.
વલ્લભ સ્વરૂપે વસ્ત્રમાં છાપા કરીને વલ્લભીયનના ઘરમાં બિરાજે છે. વલ્લભ ગૌમુખી સ્વરૂપે બિરાજે છે. વલ્લભ બેઠકજીના સ્વરૂપમાં બિરાજે છે, તો ગ્રંથોના સ્વરૂપમાં પણ બિરાજે છે. તો વલ્લભ ચિત્રજીના રૂપમાં બિરાજે છે, તો વલ્લભ કંઠી સ્વરૂપે પણ બિરાજે છે. તો વલ્લભ સિદ્ધાંત સ્વરૂપે બિરાજે છે, તો વલ્લભ પુષ્ટિ સ્વરૂપે પણ બિરાજે છે. તો વલ્લભ ક્યાં પધાર્યા? વલ્લભ આજે વલ્લભ ચરિત્ર મહોત્સવ સ્વરૂપે બિરાજે છે. હે, ન જાણે કેટલા વર્ષો પછી હોઈ શકે કે પહેલી વખત વલ્લભ ચરિત્ર મહોત્સવ થાય છે. એટલે આ ચરિત્ર રૂપે જે વૈષ્ણવ ચરિત્ર શ્રવણ કર્યા છે અને જે વૈષ્ણવે આ ચરિત્ર કથાને આત્મસાત કર્યા છે અને આત્મસાત કરીને જે વૈષ્ણવ વલ્લભીએ ગૌરવ ધારણ કર્યો છે, ગર્વ ધારણ કર્યો છે, સ્વાભિમાન ધારણ કર્યો છે, એના ચિત્તમાં શ્રી વલ્લભ સાક્ષાત બિરાજે છે. શ્રી વલ્લભથી જ પુષ્ટિ છે અને શ્રી વલ્લભથી જ અમે બધા વૈષ્ણવ જ છીએ. શ્રી વલ્લભથી શ્રીનાથજી છે અને શ્રી વલ્લભથી જ પુષ્ટિ આપણને પ્રાપ્ત થાય છે અને શ્રી વલ્લભથી આપણને સદગતિ મળે છે, પુષ્ટિ મુક્તિ મળે છે. વલ્લભે પોતાનો અશેષ મહાત્મા પોતાના વંશમાં પધરાવ્યા, તો જ આજે વલ્લભ ચરિત્ર કથા કરી શકીએ છીએ. એ તો અમારું સામર્થ્ય નથી. અને શેષ મહાત્મા કોના અંદર પધરાયું? વૈષ્ણવ ભગવદીઓમાં. તમે બધા અહીંયા સાંભળવા આવ્યા, તમારા અંદર પધરાયો છે. ત્યારે જ તો ભગવદી બનીને આ જ્યારે વલ્લભ ધામથી પધારશો તમે, ત્યારે વલ્લભ 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 નામના ગુણગાન કરીને જશો. એટલે વલ્લભ ક્યાં પણ નથી ગયા, આપણા સૌના અંદર છે. અશેષ મહાત્માથી પોતાના વંશમાં પધરાવ્યા અને પોતાનો સાનિધ્ય આપ્યું. અને શેષ મહાત્મા ભગવદીઓમાં પધરાવીને એમને સત્સંગનો દાન કરીને વલ્લભની પોતાની પ્રાપ્તિ કરાવી. એટલે પ્રથમ વલ્લભના વંશજ અને પછી વૈષ્ણવ, આ બંને ને પ્રાપ્ત કરાવી. અને આ ચરિત્રથી કથાથી આપણે શું શીખ્યા? શ્રી વલ્લભે પહેલું શીખડાવ્યું કે ભાગવત કાર્ય અને ભગવદી કાર્ય. મને આશા છે શ્રી વલ્લભ કૃપા કરશે અને આપણા સૌનો આજથી ભાગવત ધર્મનો પ્રારંભ થશે અને સદા ભગવદી કાર્યનો પ્રારંભ કરશું. જે થઈ ગયું એનું શોક વૈષ્ણવ ન મનાવે, જે નથી થયું એનો હવે પ્રારંભ કરશે. હવે આ ચરિત્ર સાંભળ્યા પછી ગુરુ ચરિત્ર અને વૈષ્ણવ ચરિત્રનો નિર્માણ થશે. શ્રી વલ્લભે શું કાર્ય કર્યા એને સ્વીકાર કરીને આપણે ચાલીએ. વલ્લભે કેટલો બધો પરિશ્રમ કર્યો, વલ્લભના કેટલા સુંદર સિદ્ધાંતો છે. ચરિત્ર શ્રવણ કર્યા પછી આપણે વિચારવાનું, શું વિચારવાનું? કે હમ પુષ્ટિ में खड़े हैं, કે હમ મર્યાદા में है, કે હમ પ્રવાહ में है. ત્રણ ભેદ જે વલ્લભે કર્યા છે કે 12 ત્રણ ભેદ છે. પુષ્ટિ જીવ પણ છે, મર્યાદા પણ છે અને પ્રવાહમાં છે. ક્યારેક દુસંગ થઈ જાય તો મર્યાદામાં જતો રહે, પણ પાછો વલ્લભ કૃપા કરીને એને ખેંચે છે. કારણ કે વૈષ્ણવને પુષ્ટિમાંથી એક વખત મર્યાદામાં જવું જ પડે અને મર્યાદાથી પાછો પુષ્ટિમાં આવવું જ પડે. પણ ભૂલથી ક્યારેક પુષ્ટિમાં આવવાના બદલામાં ઘણી વખત પ્રવાહમાં જતો રહે. પણ એમાં બચવાનું કે ક્યાં હું પ્રવાહમાં તો નહીં જાઉં. એટલે વૈષ્ણવને આ ચરિત્ર શ્રવણ કર્યા પછી વિચારવાનું કે હું પુષ્ટિમાં છું, મર્યાદામાં છું કે પ્રવાહમાં ઉભો છું. બીજું, આ શ્રવણ કર્યા પછી આવા વાલી જે જનરેશન છે હમણાં બેસેલી છે, હમણાં ઉપર આવશે, આ સંપ્રદાય કેવો છે એ એને શીખડાવવાનું. કારણ કે તમે સંપ્રદાયને શીખશો તો તમે છે ને આગળ જનરેશનને આપશો.
કારણ કે જે ધરોહર તમને મળી છે પુષ્ટિની, જે વલ્લભ તમને મળ્યા છે, તો આવતી પેઢી, જે ભવિષ્ય છે આપણું, એ યુવા વર્ગને તમારે દેવાની આગળ લઈ જવું છે. અને આજે આ વલ્લભ ચરિત્ર સાંભળ્યા પછી આજે વલ્લભ પણ આપણા સાથે છે, અને વલ્લભ સદા ને સર્વદા તમારો પીછો નથી છોડવાનો, તમારા સાથે જ રહેવાનો છે. તમે ભલે ભૂલા પડી જશો, પણ વલ્લભ જેમ સામેથી પધાર્યા અને ગોતી ગોતીને સુંદર એક મોતીની માલા બનાવીને શ્રીનાથજીના કંઠમાં અર્પણ કરી. આપણે વલ્લભના ઘરે માં જઈએ, વલ્લભને ઢૂંઢીએ, તો યાદ રાખજો એ મર્યાદા પુષ્ટિ, અને જ્યારે વલ્લભ ગોતવા નકલે તો શુદ્ધ પુષ્ટિ. આવી જાવ શ્રી વલ્લભના શરણે, વલ્લભ તમારો ઇંતજાર કરે છે. આજે એક જ પ્રણ લઈએ, આ ચરિત્રની સમાપનની સંધ્યા ઉપર એક જ પ્રતિજ્ઞા લઈએ કે અમે સૌ ગર્વથી કહીએ કે અમે બધા વલ્લભીજન છીએ, અમે બધા વલ્લભ છીએ. બોલો શ્રી વલ્લભ, બોલો શ્રી વલ્લભ, બોલો શ્રી વલ્લભ. તો આ વૈષ્ણવો આજે ચરિત્રની આ સમાપન સંધ્યા ઉપર આશીષના પદ તો થશે જ, પણ એના પહેલા આ મારા બચ્ચાઓ બધા આવ્યા છે, નાના નાના કિડ્સ. આજે એ લોકોને પણ ઉત્સાહ વધારવું છે. મારે ત્યાં વોલેન્ટિયર ભાઈઓમાં પણ ઘણા બધા નાના નાના બચ્ચાઓ છે. એ લોકોને જોઈને મને બહુ આનંદ થાય છે, કેટલા પુષ્ટિના રંગમાં રંગેલા છે. આજે એ લોકોને ભાવ થયો કે અમે પણ વોલેન્ટિયરની સેવા આપી શકીએ. આ પુષ્ટિ સામેથી આવ્યો ભાવ, એને કહેવા નથી ગયા મેં, સામેથી. આ કહેવાય એમના મા બાપના સંસ્કાર, એમને સત્સંગ મળ્યો છે. આજે એ લોકોએ સેવા આપી છે. તો આવો વૈષ્ણવો, એક 2 મિનિટ આપણે પ્યારથી શ્રી વલ્લભનો બર્થડે અને શ્રી ગુસાઈજીનો બર્થડે સેલિબ્રેશન કરીએ. અને ત્રીજું એક નવું એક રહસ્ય હમણાં કલ્પનાબેન ખોલશે, અને પછી આપણે હેપી બર્થડે ટુ શ્રી વલ્લભ, હેપી બર્થડે ટુ શ્રી વિઠ્ઠલ કરશું. કે આજે આપણા જે નો પણ તારીખથી જન્મદિવસ છે, તો આજે આપણા બધા જ બાળકો સાથે મળીને પૂજ્ય જે ને વિશ કરશે. હેપી બર્થડે ટુ Happy birthday to Vallabha, Happy birthday to Vallabha, Happy birthday to Vithala, Happy birthday to Vithala, Happy birthday to Vallabha. બોલો શ્રી વલ્લભાધીશ કી. આવી રીતે આપણા બચ્ચાઓને આપણને ઉત્સાહ અપાવવો જોઈએ. પુષ્ટિ સંપ્રદાયમાં સેવાની સાથે સાથે આવા પણ આનંદ હોય. હા, તો બધા વૈષ્ણવો હવે છેલ્લે આશીષના પદ સાંભળે અને છેલ્લી ઘોષણા સાંભળશે. આશીષના પદ. જુગ જુગ રાજ કરો. हाँ यशवंतभाई तबलची जाओ आशा जा. श्री वल्लभाधीश की.
યુગ રાજ કરો. દો ડુબ્બા. હમણાં મહાપ્રભુ ગુસાઈજીનો પન્નાનો પણ દર્શન થશે વૈષ્ણવને. સાથે સાથે શેઠ પુરુષોત્તમ દાસના ઘરમાં બિરાજ્યા છે એવી ઝાંખી પણ થશે. અને આસુરવ્યામો લીલાની પણ ડિસ્પ્લે આપણે રાખવામાં આવ્યો છે. એટલે બધા વૈષ્ણવ છેલ્લો દિવસ છે, ખૂબ શાંતિથી બેસે, ઉતાવળ ન કરે. पावन रूप दिखाय महाप्रभु पतितन तापहरो विश्व विदित दीनी गति प्रेतन जगत बुद्धि श्री गोकुल
રાજ કરો બોલે જોગ જોગ રાજ કરો શ્રી વલ્લભ કુલ કમલ યમલ રવિ યશ મકરો દભરો યશ મકરો દભરો યશ મકરો દભરો નંદદાસ પ્રભુ સદગુણ સંપન્ન નંદદાસ સદગુણ સંપન્ન નંદદાસ પ્રભુ સદગુણ સંપન્ન સદગુણ સંપન્ન નંદદાસ પ્રભુ સદગુણ સંપન્ન શ્રી વિઠ્ઠલ સવરો શ્રી ગોકુલ શ્રી વિઠ્ઠલ સવરો યુગ રાજ કરો યુગ યુગ રાજ કરો શ્રી ગોકુલ યુગ યુગ રાજ કરો યુગ યુગ રાજ યુગ યુગ રાજ યુગ રાજ બોલો શ્રી વલ્લભાધીશ કી જય